મિત્રો અહીંયા વાવ દેખાય છે, જો એક પુરાની વાવ છે, તમને બતાવું છું. પણ અંદર તો એમાં જવાય એવું જ નથી. આ રીતના એકદમ જૂનવાણી છે, કેટલાય વર્ષ પુરાની વાવ હશે. તો હું અંદર લઈ જાઉં છું તમને ધીમે ધીમે, તો જોતા રહેજો. પણ અંદર તો બહુ જવાશે જ નહીં. તો કોમેન્ટ કરજો મિત્રો કે આ વાવ કેવી છે. જો આ રીતના જૂની વાવ છે, બહુ જૂની વાવ, અને અંદર તો કચરો પડેલો છે. પણ વાવ બહુ વર્ષો જૂની હશે, અને વચ્ચોવચ પીપળાનું ઝાડ પણ છે. જો આ રીતના વાવ છે, અહીંયા બહુ જૂની વાવ છે. અને એની સામેથી પણ હું તમને બતાવું છું. ને આ બાજુ તો કથા હાલે છે, એટલે હું તમને એ બતાવવા લઈ આવ્યો છું ખાસ તો. પણ સાથે સાથે વાવનો પણ હું વિડીયો બતાવું છું. તો વાવ જોજો મિત્રો, આ વાવ છે, પત્તી બાજુ વાવ છે, બહુ જૂની વાવ છે. જો છે ને, તો આ રીતની વાવ છે. અને ભેખાડની જેમ એક દિવાલ ઊભી રહી છે, બાકી તો પડી ગઈ છે. આ રીતના આ વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં છે, નવલખી ગ્રાઉન્ડમાં આવેલું છે વડોદરામાં. તો આ રીતના છે, વચ્ચો વસ કમ્પ્લીટ વાવ છે, પણ બહુ પુરાની વાવ છે અને જૂની વાવ છે. તો જોતા રહેજો મિત્રો. આ વાવ પસંદ આવી હોય તો કોમેન્ટ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને આગળ બી તમને બતાવું છું. તો આ બાજુ તો ગોવર્ધનનો પર્વતની પરિક્રમા ચાલુ થવાની છે. આપણે પરિક્રમા જે કરવા આવ્યા છે, તો જોતા રહેજો. વાવ બતાવી, હવે પરિક્રમા હવે તમને કમ્પ્લીટ બતાવું છું અહીંથી મિત્રો. ગોવર્ધન પરિક્રમા ચાલુ થઈ ગઈ છે, અને આપણે બતાવી રહ્યા છે ગોવર્ધન પર્વત. હજી અંદર જવાની એન્ટ્રી નથી થઈ, તમને બહારથી બતાવું છું મિત્રો. અને આ અંદર જવાનું તો કલાક દોઢ કલાક લાગશે. તો આ રીતના છે, જો ફોટા શૂટિંગ હાલી છે. અને આ રીતના પબ્લિક છે. અને 1100 ગાયો અહીંયા લાવવામાં આવ્યા છે. ગોવર્ધનની ફરતી બાજુ 1100 ગાયોના દર્શન કરવામાં આવે છે મિત્રો. આ રીતના કમ્પ્લીટ તમને અહીંયાથી બતાવી દઉં છું નવલખી ગ્રાઉન્ડનો નજારો. તો આ રીતના છે નવલખી ગ્રાઉન્ડનો નજારો મિત્રો. હજી હું તમને આગળ પરિક્રમા કમ્પ્લીટ બતાવું છું. અને આ બાજુ જો, અને આ બાજુ પાર્કિંગની સુવિધા પણ છે. 1100 ગાયો લાવવામાં આવ્યા છે અહીંયા પૂજા કરવા માટે ગોવર્ધનની. તો જોતા રહેજો આગળ, આપણે પરિક્રમા જ કરી રહ્યા છીએ, સમજી લેજો મિત્રો. તો આ રીતના છે. અને આ બાજુ ઠંડા ફુવારા ગોઠવવામાં આવ્યા છે. તો ફોટોગ્રાફી પણ હાલી રહી છે આ રીતના. 1100 ગાયોના દર્શન કરતા રહ્યો. 1100 ગાયો હે. તો આ રીતના 1100 ગાયોના દર્શન કરો. અને ગોવર્ધન ની પરિક્રમા પણ ચાલુ જ છે મિત્રો. આપણે પરિક્રમા જ કરી રહ્યા છે, એમ કહો તો ચાલે અત્યારે. તો આ રીતનું જો, આ બાજુ પાર્કિંગની સુવિધા છે. આ બાજુ પાર્કિંગની સુવિધા પણ મસ્ત મજાની છે મિત્રો. તો આ રીતના છે ગોવર્ધન પરિક્રમા. આ પરિક્રમા જ ને, બીજું આપણે બહારથી કરી લઈએ. આ એક જાતની પરિક્રમા જ છે. જોતા રહેજો. બહુ મોટું ગ્રાઉન્ડ છે ભાઈ, નવલખી ગ્રાઉન્ડ એટલે. અને ગોવર્ધન
પર્વત પણ મસ્ત બનાવ્યો છે ડેકોરેશનનો. અને ઉપરથી આ ટોટીમાંથી ઠંડા ઠંડા ફુવારા. હા, અંદર વીઆઈપી હા આગળ, પછી બીજા એ ત્રણ એ છે વિભાગ. 3 વિભાગમાં હે દર્શન થશે ત્યારે. ને ઠંડા ફુવારા ચાલુ છે અત્યારે. 3 થશે. જો મિત્રો, પરિક્રમા તો હજી ચાલુ નથી થઈ. હવે આવી ગયા છે 8:15. આપણે ઇંતજાર કરતા હતા કે બતાવીશું, પણ એ પરિક્રમાની વાર લાગશે. ને અમે તો પરિક્રમા કરી જ લીધી છે મિત્રો. તો જોતા રહેજો. આ રીતના ડેકોરેશન લાઇટિંગનું તો થઈ જ ગયું છે. આજે પહેલો જ દિવસ છે મિત્રો આ પરિક્રમા અને આ પ્રોગ્રામનો. આ બાજુ લાઈન લાગી છે દૂરથી. જો અમે ઉભા ત્યાં લાઈન નથી, પણ આ બાજુ લાઈન લાગી ગઈ પરિક્રમાની આખી. એટલે હમણાં ખુલ્લું એટલે ધક્કાધક્કી ચાલુ થશે ફૂલ. પણ હવે હું તમને બતાવી શકું એવું લાગતું નથી મિત્રો. જો આ છે સુરભી કુંડ, એટલે કે યજ્ઞ થવાનો હશે. હવન માટેનો વિભાગ છે અહીંયા. અને કેટલા છે હવન એ કંઈ લખેલું નથી, પણ અહીંયા હવન હશે. કાલે કદાચ યજ્ઞ હશે, તો એના કુંડ પણ ગોઠવવામાં આવ્યા છે. તો બતાવું છું તમને. જો આ રીતના. અને આ બાજુ સ્ક્રીન ઉપર એ બતાવવામાં આવે છે ગોવર્ધનની પરિક્રમાનું. તો જોતા રહીએ મિત્રો. મહાયજ્ઞ છે અહીંયા. હજી ચાલુ નથી, પણ કદાચ કાલે સવારે થશે. આ ટીવીમાં પણ દેખાડવાનું ચાલુ થઈ ગયું છે. જો ગોવર્ધન પર્વત આ બાજુ. આ રીતના બધું ડેકોરેશન છે મિત્રો. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે જોવાની મજા આવશે. પર્વત, ગિરિરાજ પર્વત, અને ગાયોના ગોવાળ અંદર લઈને જાય છે. ગાયોને પણ એડજસ્ટ કરવી પડશે, વ્યવસ્થિત બાંધવી પડશે. અને વ્યવસ્થિત બાંધવી પડશે ગાયોને. આવી ગયા છે અમારે જય શ્રી કૃષ્ણ ભાઈ બધા મિત્રો. તો જોતા રહેજો મિત્રો. પબ્લિક નીકળે તો હું તમને બતાવું છું આગળ વિડીયો. ત્યાં સુધી વિરામ આપીશું. પરિક્રમા કરે પબ્લિકનું બતાવીશું. અને આ તમને ધોવાડા જેવું દેખાય છે, એ પાણીના ફુવારા છે. ગરમી ના થાય એના માટે દેખાય ને ધુવાડા, પણ અગરબત્તી નથી, પાણીના ફુવારા છે. ધ્યાન રાખજો મિત્રો. કોમેન્ટ કરજો બાકી.